સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહે હાઈકોર્ટે સજા ફટકારી, જ્યાં સમીર શાહને હાઈકોર્ટ આજીવન કેદની સજા ફટકારી છે। રાજમોતી ઓઇલ મિલના બ્રાન્ચ મેનેજર હત્યા કેસમાં સજા સંભળાવાઈ છે। દિનેશ દક્ષિણીની હત્યા કેસમાં સમીર શાહને સજા ફટકારાઈ છે। રાજમોતી ઓઇલ મિલના માલિક છે સમીર શાહ। સસ્પેન્ડેડ એએસઆઈ યોગેશ ભટ્ટ, ડ્રાઈવર ચુડાસમાને પણ આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે। તો જ પ્રકારે હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે। સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહને હાઈકોર્ટે સજા ફટકારી છે। સમીર શાહને હાઈકોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે। રાજમોતી ઓઇલ મિલના બ્રાન્ચ મેનેજર હત્યા કેસમાં આ સજા સંભળાવવામાં આવી છે। દિનેશ દક્ષિણીની હત્યા કેસમાં સમીર શાહને ફટકારવામાં આવી છે આ સજા। રાજમોતી ઓઇલ મિલના માલિકને લઈને હવે આ સજા છે તે સંભળાવવામાં આવી છે। આ કેસમાં સમીર શાહને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે। દિનેશ દક્ષિણી હત્યા કેસમાં સમીર શાહને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે। આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ સમીર શાહ કે જેમને ટ્રાયલ કોર્ટે આ સજા ફટકારી છે, સમીર શાહને ટ્રાયલ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે। રાજમોતી ઓઇલ મિલના બ્રાન્ચ મેનેજરની હત્યા કરી દેવામાં આવી હતી તે કેસમાં આ સજા અને હવે ચુકાદો આવ્યો છે। દિનેશ દક્ષિણી હત્યા કેસમાં સમીર શાહને આજીવન કેદની સજા સંભળાવાઈ છે। રાજમોતી ઓઇલ મિલના માલિક છે સમીર શાહ અને તેમને હવે સજા સંભળાવવામાં આવી છે। કેસમાં સસ્પેન્ડેડ એએસઆઈ યોગેશ ભટ્ટ અને ડ્રાઈવરને પણ આજીવન કેદની સજા થશે તેવો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। ટ્રાયલ કોર્ટે આ સજા સંભળાવી છે। સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ સમીર શાહ છે, જેમને લઈને હવે આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને આ સજા સંભળાવવામાં આવી છે। સંવાદદાતા શનિ ફોનલાઈન પર જોડાયા છે। શનિ, સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ સમીર શાહને હવે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે, શું અપડેટ? જેટલા વાત કરવામાં આવે રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં સમીર શાહ રાજમોતી ઓઇલના મેનેજર જે દિનેશ દક્ષિણીની હત્યા કેસ મામલે મોટો ચુકાદો સામે આવ્યો છે। રાજકોટ સેશન ટ્રાયલ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। સોમાના પૂર્વ પ્રમુખ અને રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહને સેશન કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। સાથે સાથે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ જે એએસઆઈ છે યોગેશ ભટ્ટ, ડ્રાઈવર તેમના ચુડાસમા હતા, તેમને પણ આજીવન કેદની સજા ફટકારી દેવામાં આવી છે। આ તમામ દ્વારા જે દિનેશ દક્ષિણીની હત્યા નિપજાવવામાં આવી હતી ને તેમના વિરુદ્ધ જે કેસ ચાલી રહ્યો હતો, ત્યારે હવે આ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે અને તમામને આજીવન કેદની સજા છે તે ફટકારી દેવામાં આવી છે। જી બિલકુલ શનિ, રાજમોતી ઓઇલ મિલના બ્રાન્ચ મેનેજરની આ કેસમાં હત્યા કરી દેવામાં આવી હતી, હવે તેને લઈને આ ચુકાદો આવ્યો છે। અન્ય કોઈ આરોપીઓ આમાં સામેલ કે સંડોવાયેલા છે ખરા કે જેને વિરુદ્ધ હવે ટ્રાયલ ચાલી રહ્યું હોય કે હજી સુધી તેને લઈને ચુકાદો ના આવ્યો હોય? ના, સ્વાભાવિક છે કે આ જે 3 વ્યક્તિઓના નામ છે તે જે સમયે હત્યામાં આવ્યા હતા, બાદમાં આ ત્રણેય લોકોને અત્યારે આજીવન કેદની સજા તો ફટકારી દેવામાં આવી છે। પરંતુ મહત્વનું એ છે કે આગામી સમયમાં જો આ લોકો હાઈકોર્ટમાં જશે તો ત્યાં જામીન અરજી માટેની પ્રક્રિયા છે તે હાથ ધરશે, કારણ કે રાજકોટ સેશન કોર્ટ દ્વારા તેઓને અહીંયા ચુકાદો તો સંભળાવી દેવામાં આવ્યો છે, પરંતુ જો હાઈકોર્ટે પણ આ ચુકાદાને માન્ય રાખશે તો આ લોકોને જેલમાં જ રહેવું પડશે, કારણ કે હાલ તો તે જે ચુકાદાના આધારે તેઓ હાઈકોર્ટમાં જઈ શકે છે। આ સમગ્ર બાબતને લઈને વકીલ પાસેથી માહિતી મળી રહી છે કે તેઓ હાઈકોર્ટ દ્વારા આ ચુકાદા ઉપર સ્ટે લેવા માટે પ્રયત્ન કરશે, પરંતુ આ જો હાઈકોર્ટ પણ આ ચુકાદાને યથાવત રાખશે તો તમામ લોકોને આજીવન કેદ માટે જેલમાં જવું પડશે। જી બિલકુલ શનિ, જાણકારી બદલ આભાર। તો જ પ્રકારે સેશન્સ ટ્રાયલ કોર્ટે આ સજા છે તે ફટકારી છે અને હવે તે લોકો ઉપરી કોર્ટમાં જઈ શકે છે। સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ સમીર શાહને આ સજા ફટકારવામાં આવી છે। આજીવન કેદની સજા તેમને સંભળાવવામાં આવી છે।